જય મુરલીધર મિત્રો, રાતના 11:30 વાગ્યા, 11:30 વરસાદ જમાનો મંડાણો. આજે 31 તારીખ પૂરી થઈ, સવારે 1 તારીખ. મિત્રો 11:30 મંડાણો એટલે આજે 31 તારીખ ગણાય. કલાક વર્ષે એટલે મિત્રો 1 તારીખ ગણાય. જોઈ લ્યો, આજે હું મેળી માથે ઉતાર્યો વિડીયો, જાગી ગયો. અત્યારે વરસાદ વરસે છે મિત્રો, જેવા વરસે જો 11:30 વાગ્યા. મિત્રો શું થશે? આ 6ઠો દી છે વરસાદ વરસે. તમામ ખેડૂત ગુજરાતના મિત્રો બેકાર થઈ ગયા. ઉપર ભગવાન અને નીચે મોદી અને વૈશ્વમાં ખેડૂત. જવું જઈ શું કરીએ આમાં ખેડૂત? નથી કોઈને માલને ખાવાનું રહ્યું, નથી કોઈને માંડવી હાજી રહી ઉગવા માંડી. મિત્રો શું થાય ખેડૂતનું? જોવું જોઈએ. જ્યાં જ્યાં માંડવીના મિલ મંડાણાની ખેડૂમાંથી મંડાણા પીલવા માટે તમામ ખેડૂત મિલમાં પીલાઈ જવાના છે. જેમ તેલમાં ઘાણી નીકળે ને એમ ખેડૂતની ઘાણી નીકળી જવા. મિત્રો રાતે 11:30-12 વાગે હું વિડીયો ઉતારું. ખેડૂત છું હું. બોલો, તમામ મારા ખેડૂત ભાઈઓને વિનંતી છે કે મિત્રો આપણે આ વખતે પીલાઈ જવાના છે. એક એકને કરીને પીલી નાખીએ. નીચે મોદી અને ઉપર ભગવાન. બોલો, જો અમે વરસાદ વરસે છે 11:30 લાઈવ વિડીયો બનાવ્યો મેં. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મારા વાલા મિત્રો બધા ખેડૂત વિડીયો મૂકજો અને વિડીયો મારો જોજો. મિત્રો વાર પીલાઈ જવાના આપણે. આના 600 રૂપિયા નહીં આપે માંડવીના ખેડૂતના, 700 રૂપિયા નહીં આપે. મિત્રો એમ કહે તમારી માંડવી ખોટી છે, તમારો માલ હલકો છે, તમારો માલ નહીં હાલે. જાઓ જ્યાં જાઓ અહીંયા, અને ક્યાંય આઘા પાછા થયા એટલે સીધા તમને અંદર પૂરી મૂકીએ. મિત્રો રાતના 11:30-12 વાગ્યા છે હું વિડીયો ઉતારું છું. મિત્રો ખેડૂત છું, મારી વેદના મને ખબર છે શું થાય. મિત્રો મારી મગફળી પાથરા પડ્યા છે. ભાણવડ તાલુકાનું ટીંબા ગામ છે, અહીંયા મારો પાથરા પીડ્યા, ભર પીડ્યા છે. મિત્રો લાલપુર તાલુકાનું મારું ભટિયા ગામ છે, ત્યાં મારી વાડીમાં મગફળી ઊભી છે, ઊભી ઉગી જાય. મિત્રો લાઈ જો વિડીયો ઉતારું છું. કેમ નીંદર આવે? એસીના રૂમમાં હું હોય તો કીમાં જવાનું? એસીના રૂમમાં હું હોય તો કેમાં જવાનું? 5 માળનો બંગલો બનાવવો હોય તો કેમાં જવાનું? મિત્રો 25 લાખની ગાડી લેવી હોય તો કેમાં જવાનું? મિત્રો ખેડૂત ભાઈઓ, આ વિડીયો મારો જોઈ અને તમે જણાવજો કેમાં જવાનું. જોઈ લ્યો, હું 12 વાગે વિડીયો ઉતારું જો. મિત્રો 11:30 પોણા 12 થયા છે. મારી વેદનાને મને હોવા નથી દેતી છે. મિત્રો જય મુરલીધર, જય માધવ, રાધે રાધે. ખીમાભાઈ યોગલ, જામનગર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.